અમે જેને કીધું તું ને આંખે થઈ આ આંખે થઈ નીકળતી નથી. મારું નામ ડીએસઓ કલેક્ટર સાહેબ પડ્યું છે કે સુરેન્દ્રસિંહ વાહે ગાડી લઈને જાય છે એની હારે હું જિલ્લા તકેદારીનો સભ્યોને એક સાથે રાખું છું. કારણ કે જિલ્લા તકેદારીના સભ્યની આ સત્તા છે દુકાને જઈને અનાજ સુખાવાની. એટલે હું પ્રમુખ તરીકે છું જિલ્લા તકેદારીના સભ્યો હારેલા હોય અને હારે લઈને સુખાવું છું. અમારા સિટી બોર્ડર વાળા રાડ પાડે છે પગે લાગે છે કે અમે નહીં આવતા તમે અમે પૂરું આપશું. અને આટલી તારીખ મેં આવ્યા તો કીધું કે 1 મહિનાથી મારા ઘરે 2-3 મરણ પ્રસંગ હતા, લગ્ન પ્રસંગ હતા, જથ્થો બરોબર આપે છે નથી આપતા. જો ઝરણાનીમાં શું ન હોય ને તો આગળ ઉપર કાંઈ ન કરાય. દરેક તાલુકા પ્રમુખ હમણાં મને કોઈનું ઉઘરા હાટું થયા છે. જો ઉઘરા હાટું તાલુકા પ્રમુખ થયો તો એ હું તમને કીધું રજા લઈ લેજો. પણ તમે જો તમારા દુકાનદારને સાચી સત્તા ન હોય તો રાજીનામું આપીને કોઈ સારો હોય ને આપી દેજો. કારણ કે જો તમે તેમ કહેતા હોય કે જથ્થો નથી આવતો, ફાટલા પાડતા કોઈ અત્યારે મારી દુકાને જોવાની છૂટ, એક પણ ફાટલો પાડતા નહીં ઉતારવાનું. પહેલી સત્તા, પહેલી સૂચના. અને બીજું કે જે ઓટીપી છે હું આજની તારીખમાં અમારા પ્રમુખ શ્રીની સલાહથી ઓટીપી હું દેતો નથી. એને જ્યાંથી લેવો એટલે લઈ આવે. આપણે સરકારને આપી દીધું છે, આપણે મામલતદાર સાહેબને આપી દીધું છે. હવે એને જ્યાંથી ઓટીપી લેવો એટલે જેને કેવું હોય કે અમે 6 કલાક ગાડી ઉભી રાખી હતી. સવારની 12 વાગે બપોરની આવી અને 6 વાગે પગે લાગી દીધું સુરમાં ઓટીપી પાવો. પાછું મેં મારા ગ્રાહકને કીધું કે હું પૂછું તો ઓટીપી આપવાનો નતર નહીં આપવાનો. આ કીધું કે હું કહું તો ઓટીપી આપવાનો, બાકી કોઈનો ફોન આવે ઓટીપી નહીં આપવાનો. 6 કલાક ગાડી ઉભી એની ટ્રીપમાં દંડ કરાવું છું. હું પ્રમુખની સલાહ લઉં છું કે ક્યાં સુધી ઉભી રહે તો દંડ થાય. એટલે પ્રમુખ સાહેબ 5 કલાક 4 કલાક 6 કલાક આખો દી કાઢો. અને એ સત્તા આપણામાં છે. તાલુકા પ્રમુખ તો જ થવાય કે આ અત્યારે બાકી રજૂઆત કરાય. પણ પ્રમુખની સત્તા હોય એવા પ્રમુખ બનાવાય. દરેકે તાલુકા પ્રમુખ બનાવતા એવાના પ્રમુખ બનાવાય કે પોતાના પૈસા વાપરી શકે, પોતાની સત્તાનો ઉપયોગ કરી શકે અને પૂરું અનાજ અપાવે. કોઈ કે તો ફાટલો પાટલ નહીં ઉતારવાનું. આપણે સહી હુકમ કરીએ છીએ. અને આજની તારીખમાં રેકોર્ડમાં જોઈ લેજો, આજની તારીખમાં મારી સહી નથી. એક પણ પરમિટ ગેટ પાસે જીતુભાઈ મારી સહી નથી. હું એને કરી નાખે સહી જેથી હોય કે મેં સહી ક્યાં કરી છે. જેની આવે તે મેં સહી નથી કરી. હાથે ઉતર નુયો ગયો છે. હજી 2 દી પહેલા મારા ત્યારે મેં એમ કીધું હતું કે તું ઓટીપી લે. એમાં મારા માતા કુટે ડીએસટી અમારા મામલતદાર સાહેબ કીધું સાહેબ ડીએસટી વાળાની સત્તા છે કે મારી સત્તા છે. તમારે ઓટીપી લેવાની સત્તા જેની લીગલી હોય મને કહો. એટલે કહું છું કે અમારો પ્રતિનિધિ આવે તો ઓટીપી લે, તમારો પ્રતિનિધિ આવશે ઓટીપી લેશે. મારે કઈ ઈચ્છા નથી. હું તારું માનું છું તાર 2 વોટ પાણી વાળી પીજે તો ચાવી તને આપતો રહું. જ્યારે ઈચ્છા થાય ગાડી શું થાય તો ઉયો થશે. આવા પ્રમુખો જયારે થશે તે કેસનો નિકાલ થશે. બાકી ફાટલા પાડતા આવે છે, પૂરો જથ્થો નથી આવતો, ટાઈમે નથી આવતો. અમે કોઈની તાકાત નથી. 2 મહિના પહેલા ગોડાઉન એસોસિએશન સ્ટક લીધું હતું જીતુભાઈ રાજપતિ સોદાથી. ગોડાઉન જેને કેન એસોસિએશન એને માલ આપવાનો છે. કોઈ સત્તા એને એસોસિએશન કે આ મને માલ આપો એને જ આપવાનો, બાકી કોઈ નહીં મળવાનું. અને બીજું કે ડીએસટી વાળી વાળું ટાઈમે રોજની તારીખ 22 ગાડી મુજબ કેટલી ટ્રીપ મારી એ એસોસિએશન ને લખાવવાની કે આટલી દુકાને માલ જો. એનું રોજે રોજ અમે નોંધ કરતા હતા કે આટલી દુકાન બાકી આટલી દુકાન નહીં જો. હવે કરો એસોસિએશન પ્રમુખ તરીકે આટલી સત્તા કોણ ન કરે. અમે 14 તારીખે એક જિલ્લામાં આખા સિટીમાં માલ પૂરો કરી નાખ્યો હતો. એસોસિએશને હારે 14 તારીખમાં માલ પૂરો. પછી 2 મહિને આવ્યું. પછી અમે થોડું ધ્યાન ન રાખ્યું. પાછો 22 તારીખ થાય એવું કે છે. પણ જો પ્રમુખ હજી એને બીક લાગે. મેં 2 દી પહેલા કીધું હતું અમારી બેનને કે બેન પાછો જાગું તમે નાના હું કરી નાખી નહીં. તમે ચોખ્ખું કહી હું જાગું રોડે ચડવું એટલે રોડે ચડી એટલે તમારે આમ નાખશું. જો આવા પ્રમુખો થશે તે રીતે તમારે બાકી પ્રશ્નો કરવાના છે, જવાબ દેવાના છે અને મોડી ઉભરાવાની છે. દર મહિને હપ્તો ઉભરાવાનો છે. આ પ્રમુખો કોઈ હાલશે નહીં. જે તમારી મારી છાપ ખરાબ થઈ છે એ ઉઘરાવાની એ બંધ કરીને તેથી આપણે દુકાનો જે મારી 128 દુકાન છે એનો પ્રતિનિધિ કરું છું. 128 દુકાનમાં કોઈ મને કહે કે આજે દુકાને શું ખોલાવજો તો આપણે હાજર થઈ છીએ. એટલે આવી સત્તા લઈને આવશો તો મને નથી લાગતું કે સરકારે તે ના પાડી શકે. થેન્ક યુ. વિષય ઝડપથી બતાવે બરાબર. લાંબો ના ચાલે, વાત સાચી જ છે. તેમ છતાં પણ આપણે